મિત્રો, એક રસપ્રદ ન્યૂઝ આર્ટિકલ દેશ ગુજરાતની વેબસાઇટ પર આજે અપલોડ કર્યો છે અને ઇફ યુ કેન સી તો ગુજરાતના કયા કયા શહેરો અને નગરોને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કનેક્ટિવિટી અત્યાર સુધી મળી છે. તો રસપ્રદ છે કે આમાં ગાંધીનગર છે, ગુજરાતની રાજધાની, અમદાવાદ છે, આણંદ છે, વડોદરા છે, સુરત છે, વાપી છે, પાલનપુર છે, મહેસાણા છે, સાણંદ છે, વિરમગામ છે, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર, દ્વારકા, ઓખા, જુનાગઢ અને વેરાવળ. તો આ 18 શહેરો અને નગરો છે ગુજરાતના કે જેમને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની કનેક્ટિવિટી મળી છે. અમદાવાદને સૌથી વધારે 5 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળેલી છે. વડોદરા, સુરત, વાપી, રાજકોટ, વિરમગામ, સુરેન્દ્રનગર અને વાંકાનેરમાંથી 2 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પસાર થાય છે. એક વંદે ભારત ટ્રેનની કનેક્ટિવિટી ધરાવતા હોય એવા શહેરો છે પાલનપુર, મહેસાણા, જામનગર, જુનાગઢ, વેરાવળ, સોમનાથ અને દ્વારકા. ગાંધીનગર તો એઝ યુ નો કે CR પાટીલ એ વખતે ગાંધીનગર માટે રજૂઆત કરી હતી, કારણ કે સુરત એ ગુજરાત ભાજપના પ્રમુખ અને સુરતમાં રહેવાનું એમનો મત વિસ્તાર પર ત્યાં, અને ગાંધીનગર કેપિટલમાં ભારતીય જનતા પક્ષનું હેડક્વાર્ટર્સ વત્તા ત્યાં બીજા કામો લઈને જવું પડે. તો એ તો એમનો આગ્રહ હતો કે ગાંધીનગર જોડે જોડાણ મળે, ન માત્ર અમદાવાદ સાથે. સારો આશય છે, ગુજરાતની રાજધાની છે તો એને એક સારી ટ્રેનનું જોડાણ હોવું જોઈએ. તો એ રીતે ગાંધીનગરનો સમાવેશ થયો. તો ગાંધીનગરથી મુંબઈવાળી લાઇનમાં ઓરિજિનલી આણંદ નહોતું, પણ આણંદના સંસદ સભ્યએ જે પ્રમાણે ટ્વીટ કરીને ફેસબુક પોસ્ટ મૂકી એ પ્રમાણે એમણે રજૂઆત કરી હતી અને પછી આણંદને સ્ટોપેજ આપ્યું. હવે જ્યારે એમણે રજૂઆત કરીને સોશિયલ મીડિયા પર જાહેર કર્યું કે આણંદને સ્ટોપેજ મળવાનું છે, ત્યારે ઘણા બધા ટીકા પણ કરી હતી કે આ જ રીતે જો પોલિટિશિયન્સ એક પછી એક વચ્ચે આવતા શહેરોને કનેક્ટિવિટી આપતા જશે તો વંદે ભારતનો આખો હેતુ માર્યો જશે, એની સ્પીડ ઘટી જશે. કારણ કે વચ્ચેનું કોઈ સ્ટેશન છે એમાં જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઊભી રહેવાની હોય તો ઊભી રહે, એની 2 મિનિટ તો ખરી જ, 2 મિનિટનો હોલ્ટ હોય તો, પરંતુ એના માટે સ્લો પડવું પડે, ટ્રેને ખૂબ આગળથી સ્લો પડવું પડે, પછી સ્લોલી એનો પિકઅપ લે અને આગળ જાય, તો ઇટ ટેક્સ ટાઈમ. તો એના કારણે વચ્ચેના સ્ટેશન્સ અવોઇડ કર્યા અને મુખ્ય સ્ટેશન્સ જ સિલેક્ટ કર્યા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માટે. તમે જુઓ તો અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને પછી મુંબઈ, આ જ આખો રૂટ હતો. પરંતુ એમાં આણંદનો સમાવેશ સંસદ સભ્યના અગ્રથી પાછળથી કરવામાં આવ્યો. સરકાર ઉત્તેજન આપતી નથી આ પ્રવૃત્તિને કે પોલિટિશિયન્સ આવે અને નવા સ્ટેશન્સ પર વંદે ભારતના હોલ્ટ કરાવડાવે એની પોતાની વગ ચલાવીને, કારણ કે વંદે ભારત એક એવી ટ્રેન છે કે જે દરેક સ્ટેશનને જો થોભવા મળશે તો એનો પર્પઝ સર્વ નહીં થાય. આ સિવાય તમે ઉત્તર ગુજરાતમાં જુઓ તો જે જોધપુર તરફ જાય છે વંદે ભારત ટ્રેન, તો એના કારણે પાલનપુર, મહેસાણા એમને પણ વંદે ભારતની કનેક્ટિવિટી મળી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તરફ જે વંદે ભારત જાય છે ઓખા તરફ, તો એમાં સાણંદ એક નવું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ થઈ રહેલું આખું ક્લસ્ટર છે. વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર એટલા માટે કારણ કે મોરબી નજીક છે. મોરબી સ્ટેશન પર આ વંદે ભારત જઈ શકે એમ નથી, તો વાંકાનેર સ્ટેશન પર એ ઊભી રહે અને મોરબીથી વાંકાનેર વચ્ચેનું અંતર અડધો કલાક જેવું જ છે બાય રોડ, તો એટલા માટે વાંકાનેર. રાજકોટ, જામનગર, દ્વારકા અને ઓખા, આમાં 2 જે નવા નગરો ઉમેરાયા છે જે તાજેતરમાં નવી વંદે ભારત ટ્રેન શરૂ થઈ વેરાવળ તરફ જતી ટ્રેન સાબરમતીથી, તો એના કારણે જુનાગઢ અને વેરાવળને પ્રથમ વખત વંદે ભારત ટ્રેન મળી છે. ને એટલે જ આપણે જોયું હશે કે વેરાવળથી વંદે ભારત ટ્રેન ઉપડી અને જુનાગઢ પહોંચી, તો બંને ઠેકાણે રેલવે સ્ટેશન પર ઘણા બધા લોકો મોબાઈલથી એનો વિડીયો લેતા હતા, ઘણા બધા લોકો જોવા માટે આવ્યા હતા કે વંદે ભારત ટ્રેન કેવી છે. તો એનું કારણ, આકર્ષણનું કારણ કે જુનાગઢ અને વેરાવળમાં પ્રથમ વખત વંદે ભારત ટ્રેન, આ વડાપ્રધાને હમણાં જે લીલી ઝંડી બતાવી સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને, તો એ વખતે જુનાગઢ અને વેરાવળમાં પ્રથમ વખત વંદે ભારત ટ્રેન પહોંચી. આપણે જોઈ લઈએ કે ગુજરાતમાં કેટલી વંદે ભારત ટ્રેન હવે ઓપરેટેડ છે. તો એમાં ઓફકોર્સ મુંબઈ સેન્ટ્રલ, ગાંધીનગર કેપિટલ, વંદે ભારત એક્સપ્રેસ સૌથી પહેલી વંદે ભારત એક્સપ્રેસ ગાંધીનગરથી અમદાવાદ લગભગ ખાલી આવે છે, પણ પછી અમદાવાદથી ભરાઈ જાય છે અને ખૂબ સક્સેસફુલ ગાડી છે. એટલા જ માટે એ રૂટ પર પછી અમદાવાદથી મુંબઈ વચ્ચે બીજી વંદે ભારત પણ શરૂ કરવી પડી. બીજી જોધપુર સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ છે. તમારે રાજસ્થાન બાજુ જવું હોય, આબુ જવું હોય, આબુ રોડ જવું હોય, આગળ જોધપુર જવું હોય, તો યુ કેન ટ્રાવેલ ઇન ધીસ જોધપુર સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ. ત્રીજી અમદાવાદ ઓખા વંદે ભારત એક્સપ્રેસ, દ્વારકા જવું હોય, રાજકોટ જવા માટે સારો ઓપ્શન, ઝડપી ઓપ્શન રહેતો. અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ બીજી શરૂ કરવી પડી આ રૂટ પર ગાંધીનગર મુંબઈ સિવાય, કારણ કે ટ્રાફિક ખૂબ સારો છે, ઓક્યુપન્સી સારી છે અને આ તો સૌથી ભારતના બિઝી
રૂટ પૈકીનો એક છે, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલવાળો રૂટ. તો એટલે જ તો ત્યાં બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. શરૂ એટલા જ માટે બુલેટ ટ્રેન આ રૂટ પર કરવામાં આવી રહી છે કારણ કે સર્વે થયા આખા ભારતભરમાં કે બુલેટ ટ્રેન ક્યાં શરૂ કરવી જોઈએ, અને એ સર્વેમાં ફલિત થયું કે આ રૂટ અમદાવાદ મુંબઈવાળો જે રૂટ છે એમાં આ શરૂ કરો તો એને સક્સેસ મળે, સફળતા મળે. અને આ અગાઉની સરકારોમાં થયું હતું. સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ હમણાં જ શરૂ થઈ અને એના કારણે 2 શહેરો વંદે ભારતના નકશામાં ઉમેરાયા છે, વેરાવળ અને જુનાગઢ. આ સિવાય નરેન્દ્ર મોદી એરાની એક બીજી ટ્રેન વંદે ભારત મેટ્રો એ પણ ચાલુ થઈ છે. વંદે ભારત મેટ્રોના તમે નકશા પર જુઓ, એના રૂટ પર જુઓ તો અમદાવાદ અને ભુજ વચ્ચે ચાલે છે અને વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજારને સર્વ કરે છે આ ટ્રેન. એકંદરે તમે જુઓ તો 2 લાખ કે 3 લાખની વસ્તી હોય અથવા એનાથી વધારે એવા ગુજરાતના તમામ શહેરો ભેગા કરો તો એમાં હવે વંદે ભારત ક્યાં નથી તો ભાવનગરમાં નથી. 2011ની વસ્તી ગણતરી અનુસાર ભાવનગરની વસ્તી 6 લાખ હતી. તો એક મેજર શહેર બાકી રહે છે ભાવનગર વંદે ભારતની કનેક્ટિવિટી માટે, કે ભાવનગરને રો ફેરી મળી છે અને ભાવનગરને ટૂંક સમયમાં આ વર્ષે જ ધોલેરાવાળો આખો એક્સપ્રેસ વે મળવાનો છે, જેનાથી અમદાવાદ ભાવનગર વચ્ચે નું રોડ ડિસ્ટન્સ ઘણું ઓછું થઈ જવાનું છે, ઝડપી પણ થઈ જવાની છે મુસાફરી. પરંતુ તમે મેજર સિટીઝ જુઓ, વસ્તી વાઇઝ 2-3 લાખ કે એનાથી વધારે વસ્તી હોય અને ત્યાં વંદે ભારત ના હોય હજી સુધી, તો એવામાં એક ધ્યાનાકર્ષક નામ ભાવનગરનું રહે છે. બીજા ક્રમે તમે જુઓ તો નડિયાદનું રહે છે અને પછી ભરૂચનું રહે છે અને ઓફકોર્સ નવસારીનું પણ રહે છે. ગાંધીધામ પણ છે, પરંતુ ગાંધીધામમાં એ પણ 2-3 લાખની રેન્જવાળું શહેર છે, પરંતુ એમાં વંદે ભારત મેટ્રો ટ્રેન એને મળી ગઈ છે. તો પોસિબલી કે વંદે ભારત આ મુખ્ય સ્ટેશનો પર જાય અને અમદાવાદ મુંબઈ કે અમદાવાદ વલસાડ વચ્ચે એક વંદે ભારત મેટ્રો પણ હોય અને જે આ વચ્ચે જે સર્વ નથી થયા, જેમ કે નડિયાદ સર્વ નથી થયું, ભરૂચ સર્વ નથી થયું, વલસાડ સર્વ નથી થયું, તો એ જે સર્વ નથી થયા સ્ટેશન્સ વંદે ભારતથી અને પ્રેક્ટિકલી શક્ય નથી, તો એ તમામ માટે વંદે ભારત મેટ્રો આ રૂટ પર દોડાવવામાં આવે તો તેમને પણ ફાસ્ટ કનેક્ટિવિટી અને સારી સફરનો લાભ મળે. મિત્રો, હાઈ સ્પીડ ટ્રેન એટલે કે બુલેટ ટ્રેન એના માટે તો ખૂબ ખર્ચો થાય છે, આપણે જોયું, અને ખૂબ લેન્ડ એક્વિઝિશન કરવું પડે, રોડ ફેન્સિંગ, 2 બાજુ ટ્રેકનું ફેન્સિંગ કરવું પડે અથવા ટ્રેકને ઉપર પિલર પર લઈ જવા પડે ને, એ બહુ જાયજેન્ટિક યોજના થઈ જાય છે. પરંતુ સેમી હાઈ સ્પીડ ટ્રેન એટલે કે વંદે ભારત એ ઓછા ખર્ચામાં હયાત જે ટ્રેક્સ છે એના પર જ ચલાવી શકાય છે અને પર્પઝ સોલ્વ થાય છે લક્ઝરિયસ ટ્રાવેલનો અને ઝડપી ટ્રાવેલનો અને સારી ટ્રાવેલનો. ખાસિયત એ છે વંદે ભારત ટ્રેનની કે દિવસ માટે ચાલે છે, એમાં સ્લીપર નથી. વંદે ભારત સ્લીપર આવવાની છે, હજી ઇન્ટ્રોડ્યુસ નથી થઈ, એટલે માત્ર આ દિવસે એટલે કે માત્ર ચેર્સ હોય, ખુરશીઓ હોય, સુવાની જગ્યા ના હોય, એ પ્રકારની આ વંદે ભારત ટ્રેન છે. અને એ માટે એની ટોટલ જે જર્ની છે એના અવર્સ એ ડે ટાઈમમાં લિમિટ કરી દેવામાં આવે છે. જેમ કે જુઓ કે અમદાવાદથી ઓખા ખૂબ દૂર છે અને અમદાવાદથી સોમનાથ પણ, પરંતુ અમદાવાદથી સોમનાથની જર્ની એક જ દિવસમાં પૂરી કરી દેવામાં આવે છે. ઓખાવાળી ટ્રેનમાં પણ રાતની જર્ની નથી, રાત્રે ટ્રેન ત્યાં ઓખામાં રહે છે અને પછી વહેલી સવારે ઓખાથી ઉપડે છે અને અમદાવાદ તરફ આવે છે. તો ધીસ ઇઝ ડે ટાઈમ ટ્રેન અને એના કારણે એના રૂટ્સ પણ એ રીતે પસંદ કરવામાં આવે છે. ઓફકોર્સ કોઈ પણ 2 સ્થળો વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવી હોય તો ટ્રાફિક કેવો છે એ રૂટ ઉપર એ જોવાય. બીજું હાઈ સ્પેન્ડિંગ ટ્રાફિક, કારણ કે વંદે ભારતની ટિકિટ પણ મોંઘી હોય છે, લક્ઝરી આપે છે બટ એટ એ પ્રાઇઝ. એની સાથે સાથે ટ્રેક્સ એટલા મજબૂત હોવા જોઈએ, ઇલેક્ટ્રિફિકેશન હોવું જોઈએ, જે તો હવે ગુજરાતમાં 100% ઇલેક્ટ્રિફિકેશન છે. એની સાથે સાથે ટ્રેનનો જે ટ્રેક છે એમાં કર્વ્સ ઓછા હોવા જોઈએ, તો વંદે ભારતની નિર્ધારિત સ્પીડ મળે. તો આ અનેક ફેક્ટર્સ છે, સિગ્નલિંગના પણ ફેક્ટર્સ છે, અનેક ફેક્ટર્સ છે કે જેને લઈને વંદે ભારત ટ્રેન એ રૂટ પર શરૂ કરવી કે કેમ, કારણ કે સસ્ટેનેબલ રહેવી જોઈએ. શરૂ કર્યા પછી બંધ કરી દેવી પડે ટ્રાફિકના અભાવે, એના કરતાં પહેલાંથી જ એનો સર્વે થાય. તો 2 સ્થળ વચ્ચે ઇન્ટરમિનિંગ સ્ટેશનો વચ્ચે જે આવે છે હોલ્ટ્સ, એમાંથી કેવો ટ્રાફિક મળશે એ પણ નક્કી થાય. તો આ વિવિધ ફેક્ટર્સ છે કે જેના આધારે નક્કી થાય કે વંદે ભારત ટ્રેન એ રૂટ પર ચાલુ કરવી છે કે કેમ. અને ઓફકોર્સ જ્યાં સુધી આપણે ભાવનગરની વાત કરીએ તો ભાવનગરને તો સુરત સાથે દરિયાઈ માર્ગે એક રેલવે ટ્રેક અને રસ્તા દ્વારા જોડવાનું પણ આયોજન છે. એ માટેના સ્ટડીઝના કામો માટે ટેન્ડર ઓલરેડી ફ્લોટ થઈ ગયા છે. એક
પોટેન્શિયલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ ઉદયપુર વચ્ચે હોઈ શકે છે. ટ્રાફિક પણ સારો છે અને આ રૂટ પર પ્રવાસીઓની પણ ખૂબ અવર જવર રહે છે. વચ્ચે અફવા પણ ઉડી હતી આ વર્ષે જાન્યુઆરીમાં કે આ રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ થવાની છે. તો એ પણ એક સારો પોટેન્શિયલ રૂટ છે. એક વંદે ભારત ટ્રેન ભાવનગર અને સુરતની વચ્ચે પણ શરૂ થઈ શકે છે, જેમાં નડિયાદ અને ભરૂચને પણ જો સર્વ કરી દેવામાં આવે તો એ બે શહેરોને પણ વંદે ભારત ટ્રેનની કનેક્ટિવિટી મળી જાય અને લગભગ 2-3 લાખથી ઉપરના તમામ શહેરો છે એ ક્યાં પછી ગુજરાતમાં નમો વંદે ભારત નમો મેટ્રો અથવા વંદે ભારત એક્સપ્રેસ દ્વારા કવર થઈ જાય.